નમસ્કાર મિત્રો. મહીસાગરમાંથી એક ઘટના સામે આવી. એ ઘટનામાં અનેક સવાલો છે જેનો ભેદ હજી પણ પોલીસ ઉકેલી રહી છે. કારણ શું, તર્ક શું અને આ વસ્તુ કરી એમાં હાથ કોનો, આ બધા જ કારણો હજી પણ પોલીસ છે એ શોધી રહી છે. પરંતુ એ ઘટનાની વાત કરવામાં આવે તો એ ઘટના ખૂબ ચોંકાવનારી છે. એક આત્મહત્યા થાય છે અને ત્યારબાદ એ સુસાઇડ નોટ વાંચવામાં આવે છે તો એમાંથી 2 મર્ડર, ડબલ મર્ડર સામે આવે છે. અને આ કિસ્સો એટલો ચોંકાવનારો બની ગયો છે કારણ કે આ ઘટના એક બાપ, એક દીકરી અને એક પત્નીની છે. શું ઘટના છે અને વિગતે વાત કરું. નમસ્કાર, આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. મહીસાગરમાં 6 મહિના પહેલા એક યુવક છે, એના પરિવારમાંથી એક દીકરી અને એક એની પોતાની પત્ની, બંને છે એ લાપતા થઈ જાય છે. એટલે એની રિપોર્ટ થયો છે, નથી થયો, એ હજી પણ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ એની સુસાઇડ નોટમાં જે વાત મળી છે એ હું તમને કહી રહી છું કે એ નોટમાં એક એવી ઘટના જોવા મળી. એ ઘટનામાં એણે એના દીકરી અને એના પત્નીનું વર્ણન કરેલું છે. સૌપ્રથમ એ યુવક છે, એના પરિવારની વાત કરીએ તો એના પરિવારમાં 2 ટ્વિન્સ ગર્લ્સ છે, 2 દીકરીઓ આપી છે ભગવાને. એની પોતાની પત્ની છે ને પોતે રહે છે. 4 જણા હતા અને 6 મહિના પહેલા એની દીકરી અને એની પત્ની છે એ ખોવાઈ જાય છે, લાપતા થાય છે. એવી વાત સામે આવી રહી છે. હવે એ 6 મહિના બાદ એ યુવક છે એને એનો જીવ ટૂંકાવી દીધો, આત્મહત્યા કરી. સિવિલ હોસ્પિટલમાંથી કૂદી અને જીવ આપી દીધો. પોલીસ છે તરત જ કાફલો લઈ ત્યાં પહોંચે છે, કાર્યવાહી ચાલુ કરે છે. એના ખીચામાંથી સુસાઇડ નોટ મળે છે અને સુસાઇડ નોટમાં જાણવા મળે છે કે પોતે જ હત્યારો છે. ખૂબ ચોંકાવનારી ઘટના છે. એ યુવક છે એણે પોતે જ એની દીકરી અને એની પત્નીને મારી અને બીજા ઘરમાં, બાજુના ઘરમાં દાટી દીધી છે. અને 6 મહિનાથી ખોવાઈ ગઈ છે, લાપતા છે, નાટક ચાલી રહ્યા હતા. તો આ ઘટનાને 6 મહિના બાદ અંજામ દેવામાં આવ્યો અને ત્યારબાદ જ કેમ જીવ ટૂંકાવ્યો, પહેલો સવાલ. 6 મહિના પહેલા જો એ બંને ખોવાઈ ગયા હતા તો એની કઈ કમ્પ્લેન ફાઇલ થઈ હતી કે નહોતી થઈ, બીજો સવાલ. ત્રીજો સવાલ, એની જે દીકરી છે, જે બીજી દીકરી છે, ક્યાં રહે છે? એનો જવાબ છે આપણી પાસે. એ દીકરી છે એના કોઈ સગા સંબંધીઓ સાથે રહે છે. ચોથો સવાલ, આ બધાની જાણ પરિવારને કેટલી હતી, એના સગા સંબંધીઓને કેટલી હતી? જો એ 6 મહિનાથી એ દીકરી છે, એની બીજી દીકરી એ સગા સંબંધીઓ સાથે રહેતી હોય અને 6 મહિનાથી જો ખબર હોય કે આવી રીતે એમની પત્નીને એમની બીજી દીકરી નથી મળી થઈ, તો અત્યાર સુધી લોકો કાંઈ બોલ્યા કેમ નહીં? અને એકાએક આવી રીતે જીવ ટૂંકાવવાની ઘટના સામે આવી. આ બધા પર પોલીસ જે કાર્યવાહી કરી રહી છે, પરંતુ કાર્યવાહી દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થશે, એ તમારી સમક્ષ અમે ચોક્કસથી પહોંચાડશું. પરંતુ એ પહેલા આપ એ નિવેદન સાંભળી લો જેમાં આ ઘટના સુધી પોલીસ પાસે કેટલી ઇન્ફોર્મેશન છે. હજી આ કેસ એટલો ચોંકાવનારો છે, એટલો ટ્વિસ્ટ વાળો છે કે જેના ભેદ ધીરે ધીરે ઉકેલાઈ રહ્યા છે. એ 6 મહિના પહેલા કમ્પ્લેન ફાઇલ થઈ હતી, એ પણ હજી રેકોર્ડ્સમાં નથી ક્યાંય દેખાઈ રહી અને એની પણ તપાસ હાલ ચાલી રહી છે. બીજી બાજુ આ ઘટના છે એમાં યુવકે શું કામ મારી હતી એની પત્ની અને દીકરીને, એનો પણ ભેદ ઉકેલાઈ રહ્યો છે. અને ત્રીજી બાજુ આ યુવક છે એને 6 મહિના બાદ જ કેમ જીવ ટૂંકાવ્યો, એની પણ તપાસ હાલ ચાલી રહી છે. આ સમગ્ર બાબતે પોલીસ શું કહી રહ્યા છે તે સાંભળીએ. સમગ્ર મામલો તારીખ 3/5/2026ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલના 4થા માળેથી
ગિરીશભાઈ પરમાર નામના યુવકે જંપલાવીને આત્મહત્યા કરી, જે આત્મહત્યાના સંદર્ભમાં પોલીસે તપાસ હાથ ધરી અને તપાસમાં એમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવે છે. સુસાઇડ નોટમાં એમને જણાવેલ છે કે જે શાહપુર વડ ખાતે તેમના મકાન છે, એમના ઘરની બાજુના મકાનમાં તેમને તેમની પત્ની તથા પુત્રીને 6 મહિના પહેલાં મારીને ત્યાં દાટી દીધેલ છે. જેના અનુસંધાને આજ રોજ પોલીસે જે તે ઘરમાં તપાસ હાથ ધરી અને ત્યાંથી 2 કંકાલ રિકવર કરેલા છે. તપાસની આગળની પ્રક્રિયા ચાલુ છે. હાલ એ તપાસનો વિષય છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ પારિવારિક મામલો હોવાનું અત્યારે દેખાઈ આવે છે, પણ તપાસમાં જે આગળ હશે તે અમને જણાવવામાં આવશે. આપણે સાંભળીએ જયશંકર મહીસાગરના ડીવાયએસપી, જેમણે આ સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે અને તપાસનો દોર ચાલી રહ્યો છે એની વાત કરી છે. આટલા બધા સવાલો અને તપાસ ચાલુ. મહીસાગરની આ ઘટના ખૂબ ચોંકાવનારી છે અને સાથે જ અનેક સવાલો ઊભા કરે છે. આમ જોવા જઈએ તો આપણે દીકરી અને બાપના સંબંધને લઈ અને અનેક વાતો કરીએ છીએ અને ક્યાંક તો અનેક પુસ્તકો લખાઈ ગઈ, લોક કલાકારો છે એ આની ઉપર ડાયરાઓ કરે છે અને એના સંબંધ છે એને વર્ણવે છે, પરંતુ આ સંબંધને સમસાર કરતી આ ઘટના ખૂબ નિંદનીય છે. કારણ કે એક બાપ જેની દીકરીઓ હજી ફૂલ જેવી હોય અને નાની નાની ખીલી રહી હોય અને એ જ ફૂલને તોડી અને વીખી નાખવાનું કામ એક બાપે શું કામ કર્યું હોય? કારણ કે એક બાપ માટે એની દીકરી તો સર્વસ્વ હોતી હોય છે. 22 વર્ષ ભલે તેમની સાથે રહે, પરંતુ એને એક ઘરના દીકરાની જેમ રાખતી હોય છે. એવી પણ સાંભળ્યું છે કે દીકરી તો ઘરનો કલરવ હોય છે, પરંતુ એ જ કલરવ છે એને મારવાનું કામ એક બાપે શું કામ કર્યું એ સવાલ છે. જોવા જઈએ તો ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ છે જ્યાં બાપ અને દીકરીના સંબંધ છે એની આપણે ચર્ચાઓ કરીએ છીએ, ક્યાંક ઉદાહરણો આપીએ છીએ, પરંતુ આ એક ઉદાહરણ પણ હવે અપાશે કે એક બાપે એક દીકરી છે, એક ફૂલ જેવી દીકરી છે, એનો જીવ લઈ લીધો અને એનું કારણ પોલીસ ગોતી રહી છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ? આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.